બોલીએ સદગુરુ મહારાજની જય. એકવાર હમણાં સત્સંગમાં વાત થઈ હતી કે સાધુ મહાત્મા પાસે એક વ્યક્તિ જાય નહીં કે ભગવાન મળે એમ, એટલે કે હા મળે કે મારે કે જોવાય તો શું કરવું પડે? તો મહાત્મા કે કાંઈ વાંધો નહીં, કે જો અહીંયા કે પાણીનો કુંડ છે ને ત્યાં આપણે જઈએ છીએ, તો કે કાંઈ વાંધો નહીં અહીંયા જાય છે ને તો મહાત્મા આમ પકડીને માથું ડૂબાડી દે. પછી તો શ્વાસ લેવાય ને જેમ કે બુડબુડિયા હમણાં બોલી જાય એવું થાય ને, એટલે એ તો જણ તરફડિયા મારવા માંડ્યો, માન થોડીક વાર પછી બહાર કાઢી લીધું. હું કેમ મહારાજ તમે કરો એ કે આમ કે ભગવાન મળે કે હું કે આમને ભગવાન ભારી ગયું એટલે આમ મોત ભાડી જાય ને ત્યાં ભગવાન યાદ આવે. એ કે શું થયું તને? કે અરે કે મારા કે આ પ્રાણી કે છૂટી જતી કે, તો કે એટલી તાલાવેલી હોય ને તો કે તમને ભગવાન મળે. હવે આપણી તો એ કાંઈ છે જ નહીં તાલાવેલી, પછી આપણે ભગવાન જોયું તો એ ક્યાંથી બન્યું? એવું જ એક ઉદાહરણ હતું કે ભાઈ જનક રાજાના દરબારમાં બે સાધુ પહોંચી ગયા. તો એને એમ થયું કે આ બધા જનકને વિદેહી કહે છે, તો હાલો ને કે મહારાજને પૂછી કે તમને કેમ એમ કહે? એ સભામાં આવ્યા ને કે મહારાજી કે અમે બધાય દેહવાળા ને તમે દેહવાળા, તો તમને એકને વિદેહી કેમ કહે? એટલે જનક મહારાજ તાલી પાડી એટલે સેવકો આવ્યા કે આ બેયને પકડીને કે એને કાલે પરમ કે 2 દિવસ પછી એને ફાંસી આપી દે. ઓલા તો મૂંઝાણી કે હારું કે ખોટું થઈ ગયું, એ ખોટું પછી ગયું મહારાજ આમે કે કાંઈ બોલાય જ નહીં આમ. પણ હવે કે આ પકડીને કે જેલમાં નાખી દીધું, પકડી જેલમાં નાખી દીધા અને 2 દિવસ પછી કે એને ફાંસી આપી દીધી. પછી એ બેને જેલમાં મોકલી સેવકોને બોલાવી, આ લોકોને કે એકદમ સારી સરભરા કરો, ખાવા પીવાનું ને જે કાંઈ હું ખાતો હોય એ જ બધું એને મળવું જોઈએ અને વ્યવસ્થિત એને બધી રાખો. તો ઓલાને જેલમાં બધું આપ્યું, પણ એમાં એનું ધ્યાન જ નહીં જમવામાં કે જેમાં શું ખાધું શું કાંઈ ખબર જ નહીં. એક જ યાદી કાલે પરમથી આપણને ફાંસી આપશે એ જ યાદી રહી. પછી પાછા કે બીજે દિવસે હાજર કરો, પાછા દરબારમાં હાજર કર્યા કે મને એને થોડીક તમારા ઉપર કે ઓલી થઈ કે દયા ઉપજી, તો એવી કે તમને ફાંસી નહીં આપું, પણ એક કામ કરો કે તમને હાથમાં કે ઘી ભરેલો લોટો આપું અને તમારે આખા નગરમાં કે એક પ્રદક્ષિણા કરવાની અમારી નગરીમાં. તો પણ એ કે એક શરત છે કે આમાંથી એક ટીપું ઢોળા છે તો તમારું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. વિચાર કે આ તો એ કે ઉલમાંથી જ ઉલમાં જેવું છે, ફાંસી રદ થઈ તો એ કે આ કે વાંધો નહીં હાલો એ કે આમાં થોડુંક આપણે કાંઈક આજે થોડુંક ફેલવું છે. પછી સેવકોને કે આખી નગરી કે એને શણગાર વ્યવસ્થિત આમ ધાક ધમાડ કરી દો ને ફેરવા. એટલું ધ્યાન રાખ્યું કે એક ટીપું ઢોળાવા ન દીધું. પછી પાછા લીવા દરબાર. પછી એને પૂછ્યું કે તમે મને પ્રશ્ન પૂછ્યો હતો ને કે ભાઈ તમે કેમ વિદેય કહો, તો તમને કાંઈ જવાબ મળ્યો? ના ના કે અમે તો પૂછ્યું તમે કે ફાંસીની સજા આપી, પછી કે અમને શું જવાબ શું સવાલ કે કાંઈ યાદ જ નથી. તો કે તમને ગઈકાલે શું જમાડવામાં આવ્યા હતા
32 પાતના ભોજન મોકલાય, શું શું તમે જમ્યા એ કાંઈ યાદ નથી. કે કાલે તમને નગરીમાં આખી ફેરવા અને કેવું સુશોભન કર્યું હતું ને એ તમે જોયું કે નહીં કાંઈ? એ કે તમે કીધું આ લોટો એ કે ઢોળાવા ન દેતા, એ કે નકર માથું ઉડાડી દે. ભાઈ અમારું ધ્યાન કે એમાં હતું જ નહીં. કે તમે સુશોભન કર્યું, શું કર્યું હોય અમને શું ખબર હોય? તો કે આ જ જવાબ છે કે તમે એ કે મૃત્યુ સામે ભાળી ગયા એટલે તમારું ધ્યાન પછી એમાં જ રહ્યું. મને નક્કી છે કે ભાઈ હું આ દેહ નથી એટલે મને પાકું છે. આપણને એટલું નક્કી નથી હોતું કે આપણે દેહ નથી, એટલે કે વિદેહ કહેવો છું. બોલીએ સદગુરુ મહારાજની જય. હવે તમે બોલો, હું બોલું બોલું.